મમ્મી બેટા દામિની, કેમ આમ ગભરાતી ગભરાતી આવી છે? શું થયું? શું મમ્મી, હવે બહુ થઈ ગયું. તમને એવું નથી લાગતું કે હવે આપણે આ ઘરમાંથી જતું રહેવું જોઈએ? જતું રહેવું જોઈએ એટલે અહીંયા શું તકલીફ છે બેટા? હા જો, તારો આદિભાઈ કેવો જીવની જેમ સાચવે છે આપણને બંનેને. પોતાની માં હોય ને એવી રીતે, અને તને પોતાની સગી બહેન હોય એવી રીતે સાચવે છે. અને તને એવું લાગે છે ને કે આ ઘરમાં વધુ કામ કરવું પડે છે તો કરી લેશું દીકરા, પણ હવે આદિત્યનું દિલ તો ન તોડાય ને. કામ કરવાની વાત નથી મમ્મી, અને અહીંયા વાત ભાઈની પણ નથી. તો ભાઈ તો સારી રીતે જ રાખે છે. હું વાત ભાભીની અને એમના ભાઈની કરી રહી છું. તારી ભાભીની વાત ન કરે ને એટલું સારું છે. ખબર છે જેમ મને. ભાવે તેમ મેણા બોલે છે. કહે છે કે તમારા કારણે તમારા ભત્રીજાનું ઘર ભાંગી જશે. સમજાતું નથી કે આપણે આદિત્યની વાત સાંભળવી કે મીરા બહુની. મમ્મી જુઓ, મારાથી જેટલું સહન થતું હતું ને એટલું મેં કર્યું. મને એમ હતું કે થોડું ઘણું સહન કરી લઈશ તો આપણે અહીં રહી શકશું, કોઈને માથે નહીં પડીએ. પણ બેટા, જાણું છું ને કે આપણે બોજ બનીને એના ઘરમાં બેઠા છીએ આદિત્યના, પણ શું કરીએ, આપણે મા દીકરી એકલા રહીએ છીએ અને આ બીમારી ઘર કરી ગઈ છે. એકલા રહી લઈશું, પૈસા વગર રહી લઈશું, રોડ ઉપર રહી લઈશું, પણ આવી રીતે આ ઘરમાં હવે મારે નથી રહેવું. તમને ખબર છે મમ્મી, ભાભી અને એમના ભાઈ મને ટોર્ચર કરે છે. એમના ભાઈ મારી છેડતી કરે છે. શું? હા દામિની, આ બધી વાત પહેલા કેમ ન કરી? અને આવું બધું ઘરમાં થાય છે એટલા માટે તું આ બીતી બીતી આવી છો? શું અત્યારે હું કામ કરતી હતી ને તો ભાભી અને એમના ભાઈ આવ્યા. એમણે કહ્યું કે અમે જેમ કહીએ એમ જ તારે કરવું પડશે, અને ભાભીએ કહ્યું કે તારે અત્યારે મારા ભાઈ સાથે બહાર જવાનું છે. અને એવી રીતે કેમ હું કોઈ સાથે બહાર જાઉં? અને એમનો ભાઈ અવારનવાર મારો હાથ પકડી લે છે. તો કઈ રીતે વાત કરું ને એ પણ નથી સમજાતું. કહેતા એ શરમ આવે છે. અત્યાર સુધી તમને એટલે વાત ન કરી કે મને ચિંતા હતી, ટેન્શન થતું હતું કે જો આ વાત તમને કહીશ તો તમે ઉપાધિ કરશો અને તમારી આ બીમારીમાં વધારો થશે, એટલે નહોતી કહેતી. બીમારીમાં વધારો થાય તો ભલે થતો, પણ મારી દીકરી પર આવા અત્યાચાર કરે અને આવી રીતના હડપલા ઘરે એનો ભાઈ, એ તો કેમ સહન કરી લેવાય? દામિની, હવે એક કામ કર, હું આદિત્યને બધી જ વાત કરી દઉં છું. એ મારી વાતનો વિશ્વાસ કરશે. અને તું કહે છે ને કે આ ઘરમાં નથી રહેવું, તો નથી જ રહેવું. હું આદિત્યને બધી વાત કરીને કહી દઉં છું કે અમને મા દીકરીને પાછા અમારા ઘરે મૂકી જા. મમ્મી જુઓ, ભાઈને કોઈ વાત નથી કહેવી. તો શું? એને વાત કહીશું તો તમને શું લાગે છે કે આપણી વાત પર એ વિશ્વાસ કરશે એમ? અને ચાલો એ વિશ્વાસ કરી પણ લે તો ઘર તો એને જ તૂટશે ને. એને કેવું લાગશે? જુઓ, ભાઈને કંઈ પણ નથી કહેવું. એને કહીશું કે આપણને બસ ઘરે મૂકી જાય, કહી દઈશું કે આપણને અહીંયા નથી ગમતું. એટલે આપણે કોઈ વાંકમાં નહીં આવે એમ ને? તને એવું લાગે છે કે આદિત્ય આપણને સરળતાથી આપણા ઘરે જવા દે? અને જો આ બધી વાત નહીં કરીએ ને તો આદિત્યને અંધારામાં રાખ્યા કહેવાય બેટા. તને ખબર છે હા તને બેન તરીકે કેટલો પ્રેમ કરે છે, તો પછી એનાથી વાત શું છુપાવવાની? એ જ વાતનો ડર છે કે મને સગી બેનની જેમ લાગે છે. જો એને ખબર પડશે કે એની બેન સાથે આવું થઈ રહ્યું છે તો એના પર શું વીતશે મમ્મી? જવા તો, આપણે ભાઈ સાથે વાત તો કરીએ, વાત તો કરી જોઈએ કે શું કહે છે. હા ચાલ, અત્યારે આ વાતનો ફેસલો થઈ જાય.
ઘરમાં કોઈ દેખાતું કેમ? આજ તો છે ને જે હોય ને એ બધી હકીકત બોલી જ દેજે. જો આજ ચૂપ રહ્યો ને તો તારા અને મારા સંબંધો પૂરા. ના બેન, મારે એવું નથી કરવું. ખોટો જીજાજી અને એમની ફઈ અને એમની દીકરી વચ્ચે ઝઘડો થશે. હા તો ભલે થાય ઝઘડો. રે ઘરમાં આટલી મોટી ચોરી થઈ ગઈ છે છતાં પણ કઈ બોલવાનું નહીં. ચોરી? હા, તમને ખબર છે તમારી બેને ઘરમાં ચોરી કરી છે. કબાટમાંથી કેટલા રૂપિયા ગાયબ છે. મારા મારી wallet- વસ્તુઓ નથી. મારા વોલેટમાંથી પણ પૈસા ગાયબ છે. તારા વોલેટમાં રૂપિયા હોય છે? હા હતા, આ વખતે તો પાક્કું હતા. મારી બેને મને પૈસા આપ્યા હતા. હા, મેં મારા ભાઈને 10,000 રૂપિયા આપ્યા હતા. એને બિઝનેસ કરવો છે, પૈસા ખૂટતા હતા તો મેં પૈસા આપ્યા. એમાં શું થઈ ગયું? 10,000 માં કયો બિઝનેસ થાય? ખૂટતા હતા 10,000. પત્યું? નથી પતું. અત્યારે જ દામિની અને ફઈને બોલાવો અને બધી જ વાતની ચોખવટ કરો, નહીં તો મારે આ ઘરમાં રહેવું નથી. સમજ્યા તમે? કરી લઉં છું. ફઈબા, દામિની, કેટલા પ્રેમથી બોલાવે છે, જાણે જાનમાં આવ્યા હોય. ફઈબા, શું થયું બેટા? બેસો. જુઓ, મારે આ પૂછવું તો ના જોઈએ, છતાં હું પૂછું છું કે આવું દામિની કરી જ ના શકે. મને મારી બેન ઉપર વિશ્વાસ છે, પણ ચોરી એમના તો છે ને મોઢામાં મગ ભર્યા છે. જ્યારે તારી અને ફઈની વાત આવી ને તો મોઢામાંથી વાત નથી નીકળતી. હું વાત કરું છું ને, મીરાનું અને એના ભાઈનું કહેવાનું એમ છે કે દામિનીએ ચોરી કરી છે. શું? હા. હા, શું આ વાત સાચી છે? તને શું લાગે છે કે તારી બેન ક્યારેય ઘરમાંથી ચોરી કરે? ન કરી શકે. કરી શકે. કેમ ન કરી શકે? હવે આટલી બધી હદ સુધી પહોંચી ગયા કે મારી દીકરી પર ચોરીનો આરોપ મૂક્યો. અરે આરોપ નથી નાખતા, સાચે ચોરી કરી છે. એક મિનિટ, તારું કાન છુપાવવા માટે મારી દીકરીને આદિત્યની સામે આંખે કરે છે. મારું કયું કાંડ વાળી? જો દીદી, આ ઉલટા ચોર કોતવાલ કો દંડે એની જેવું કરે છે. હવે તું બંધ થાય ને તો સારું છે. તારી બધી હકીકત હું આદિત્યને કહી દઈશ. કઈ એની હકીકત? હકીકત? શું વાત કરો છો તમે? એક તો ચોરી ઉપર છે સીના ચોરી. ભૂલ તમારી છે અને અમને ખીજાવ છો. તમને લોકોને જે જોઈતું હતું એ ના મળ્યું એટલે ચોરીનો આરોપ નાખ્યો મારા પર. શું ના મળ્યું? અરે તમે લોકો ચૂપ થશો? હા, મને તો લાગે છે ચોરી તમે લોકોએ જ કરી છે. હા, એ લોકો પાસે જવાબ માંગુ છું, એનો જવાબ તો સાંભળવા નથી દેતા. એ પહેલા તો તમે બળબડ ચાલુ કરી દીધું છે. હવે એક શબ્દ ના બોલતા બંને. હા, સાંભળી લો, સાંભળી લો. ભાઈબા બોલો, શું થયું છે? અને જો હું તમારા ઉપર કોઈ આરોપ નથી નાખવા માંગતો, પણ ભૂલમાં પણ ભૂલ થઈ હોય તો તમે કહી શકો છો. દીકરા, તારી બેને કોઈ ચોરી નથી કરી, પણ મને તો લાગે છે કે આ ભાઈ બહેન મળીને કાવતરું કરી રહ્યા છે. અને એ પણ મારી દીકરીએ ના પાડીને એટલા માટે. ના? કહી દે ને કે મારી દીકરીને અડપલા કરે છે ઘરમાં, અને એ વાત હજી આદિત્યને ખબર નથી. ઓય માં, કેવા ઇલ્ઝામો નાખે છે મારી ઉપર. તો શું? અરે મારો ભાઈ તમને એવો નીચ દેખાય છે? બિલકુલ નહીં. દેખાતો નથી, પણ તારો ભાઈ છે જ નીચ. અરે પણ મારા ઉપર તો ઠીક, પણ તમે તમારી દીકરી પર પણ વિશ્વાસ નથી. અરે શરમ આવી જોઈએ પોતાની દીકરીને આવું કહેતા. દામિની, સાચું શું છે? કહી દે દીકરા, જો આજે ચૂપ રહીશ ને તો આ ભાઈ બેન આ બધી વાત ખોટી એ બધી સાચી સાબિત કરશે. જ્યારે આ વાતની શરૂઆત થઈ ત્યારે જ મેં કહ્યું હતું કે હું મારા ભાઈને બધું જ સાચું કહી દઈશ. તો સાગરે કહ્યું કે તારા ભાઈ છે ને એ મારા બેનની જ વાત માનશે, મારા બેનના ઈશારા ઉપર નાચે છે, તારી એક પણ વાત સાચી નહીં માને. આટલી હિંમત! આદિ, હા? આદિ છોડો. આદિ, શરમ નથી આવતી તને? તને આ ઘરમાં શું કામ લાવ્યા હતા? સાચવતા હતા તને અમે. કે તું ચોરી કરી છે એમને? બોલ ને, ચોરી કરી છે? ખબર નથી. સાચું બોલ છે, ચોરી કરી છે કે નહીં? સાચું કહીશ? સાગરનો આઈડિયા હતો. મેં કઈ નથી કર્યું આદિ. સાચું કહું છું. સાગરે મને કહ્યું હતું કે આપણે ફઈ અને દામિની ઉપર ચોરીનો આરોપ રાખીશું ને તો બંને માં દીકરી ઘરની બહાર જતા રહેશે. અને આ દામિનીની છેડતી પણ સાગર કરતો જ હતો. સાચું કહું છું, ફઈ ખોટું નથી બોલતા. જરાય શરમ નથી આવતી? આવે છે.
હોય અને ધામિની મેં કહ્યું હતું ને આખી જિંદગી અહીંયા રહેશે. તમને લોકોને કઈ ખબર છે કે ફઈબાએ અને ફુવાએ મારા માટે શું કર્યું છે? બેટા આદિ, તું આ ઘરમાં જ ના હોત. હા, હા, જે કંઈ પણ છે ને એ બધું ફઈ અને ફુવાના લીધે છે. પપ્પા ગામ મૂકીને શહેર આવ્યા હતા. શહેરમાં ઘણું બધું કામ કર્યું, મહેનત કરી, પણ પૈસા બચતા નહોતા. પોતાની મહેનતથી, રૂપિયાથી ઘર નહોતા વસાવી શકે. ત્યારે ફઈબાએ અને ફુવાએ જ મદદ કરી હતી. એમણે એકવાર પણ વિચાર નહોતો કર્યો કે કાલ સવારે દામિની માટે પૈસા ભેગા કરીને રાખીએ. આજે ફુવા જીવતા નથી. કદાચ આ પૈસા એને બચાવીને રાખ્યા હોત ને તો એ મરણ મૂડી સ્વરૂપે એને અત્યારે કામ લાગત. એમની પાસે અત્યારે રૂપિયા નથી, એ બીમાર છે, એમની હાલત ખરાબ છે અને એકલા રહેતા હતા. દામિની બિચારી બહાર કામ ગોતતી હતી ઘર ચલાવવા માટે, અને આવા સમયમાં હું એની મદદ ન કરું તો હું કેવો ભાઈ, કેવો ભત્રીજો એમનો? હા, એમના લીધે થઈને અત્યારે હું આ ઘરમાં રહી રહ્યો છું. મારા પપ્પા અહીંયા ટકી શક્યા અને હું આ બધું ભૂલી જાઉં? ક્યારેય નહીં. માફ કરજો ફઈબા, મને ખબર નહોતી કે ઘરમાં આટલું બધું બની ગયું છે. બેન, તે મને જો પહેલા જ વાત કરી દીધી હોત ને, મને તો હું ક્યારનો ઘરમાંથી બહાર કાઢી મૂકત. હા, એ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું છે. અમે તને એ જ કહેવા આવ્યા હતા કે અમે લોકો આ ઘર છોડીને જઈએ છીએ. ક્યાંય નથી જવાનું. દામિની બેન, અહીં નથી છે. પ્લીઝ અમને લોકોને માફ કરી દો. અત્યાર સુધી મને ખબર જ નહોતી કે ફુવાના કેટલા ઉપકાર છે અમારા લોકો ઉપર. હું તો બસ મારી લાલચમાં ચાલી જતી હતી. પણ આઈ સ્વેર હવે તમે લોકોને ક્યારેય હેરાન નહીં કરો. પ્લીઝ ભાઈ, તમે આ ઘર છોડીને જશો ને તો અમારા સંબંધો પણ ખાટા થઈ જશે, અને હું એવું નથી ઈચ્છતી. પ્લીઝ રોકાઈ જાઓ. ને તું નીકળ મારા ઘરમાંથી. આ છૂટ તને ખવડાવી પીવડાવીને મોટો કર્યો, મારી સાથે રાખ્યો ને, આ એનું જ પરિણામ છે કે આજે તારા હિસાબે મારું પણ ઘર ભાંગશે. જા અહીંયાથી, જા, નીકળ હવે.